આજરોજ રવિવારે આંતરરાષ્ટ્રીય સુપ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી પ્રફુલ્લભાઈ શુકલે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન પવિત્ર ઔરંગા નદીના હરિ ઓમ કિનારે સૂર્યનારાયણ પૂજા કરી હતી। આ પૂજાના સહભાગી એવા પ્રેમકુમાર દુબે, દવે સુરત, આયુષ, આદર્શ જાની ડેલાવાળા અને શ્રી બિપિનભાઈ પટેલ વેરવી સહભાગી બન્યા હતા। આ પ્રસંગે પૂજ્યશ્રીએ દર્શકો અને સર્વેને સાવધાન કર્યા। આવતીકાલે 23મી ફેબ્રુઆરીથી બ્રહ્માંડમાં રાહુ મંગલની ખતરનાક યુતિ થઈ રહી છે, જેની આંશિક અસર જોવા મળશે અને પૂજ્યશ્રીએ જે તે રાશિના જાતકોને સાવધાન રહેવાની સલાહ આપી છે। બ્યુરો રિપોર્ટ અભિનવ સુરત ન્યૂઝ। नमः गणेशूर्याय नमः गणेशूर्याय नमः ओम गणेशूर्याय नमः सूर्यनारायणाय नमः ओम ऋणहर्ताय नमः ओम ऋणहर्ताय नमः ओम ऋणहर्ताय नमः। આજે રવિવારના દિવસે અમારે આયુષ આદર્શ જાની ડેલાવાળા, પ્રેમકુમાર દવે સુરત અને બિપિનભાઈ પટેલ સાથે ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપી ઔરંગા નદીના હરિઓમ કિનારે પૂજા અર્ચના કરી એક સાવધાન કરીશું બધાને કે 23મી તારીખથી રાહુ અને મંગળની યુતિ થઈ રહી છે। આ બહુ ભયંકર ગ્રહ યોગ છે અને એટલા માટે મેષ, વૃષભ, કર્ક, વૃશ્ચિક અને મીન આ 4 રાશિઓએ ખાસ સંભાળવાનું છે। બધી રાશિઓને અસર થવાની છે। ગભરાવા માટે નથી કહેતો, ડરી જવાની જરૂર નથી। જેના જીવનમાં જપ તપ છે, જેના જીવનમાં દાન પુણ્ય છે, જે સત્કર્મ કરે છે, એને આ ગ્રહોની કોઈ અસર નહીં થાય। પણ આ 4 રાશિઓએ મેષ, વૃષભ, કર્ક અને વૃશ્ચિક ને મીન આ 5 રાશિઓએ ખાસ સંભાળવાનું છે। કારણ બ્રહ્માંડમાં એવો ગ્રહ નિર્માણ થઈ રહ્યો છે। ગયા વર્ષે કેતુ અને મંગળની યુતિએ કેવો ઉત્પાદ સર્જેલો, એર ઇન્ડિયાનું પ્લેન ક્રોસ થયેલું એ બધાને યાદ છે। આ વખતે રાહુ અને મંગળની યુતિ થઈ રહી છે, એટલે બહુ સાવધાની રાખે, ભગવાન સૌની રક્ષા કરે, ભગવાન સૌને ક્ષેમ કુશળ રાખે એવી સૂર્યનારાયણ ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે। બોલો શ્રી સૂર્યનારાયણ દેવ કી જય। सूर्याय नमः सूर्याय नमः सूर्याय नमः।